હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે મારા ફરી એક તમારા વિડીયોમાં. તો આજે આપણે જવાનું થઈ ગયું મવા શૂટ કરવા. તો શેનું શૂટ કરવા જવાનું છે ને હું તમને આગળ વિડીયોમાં કહી દઉં. પહેલાં આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ને આ પહેલાં હું ક્યારે શૂટ કરવા નથી ગયો એટલે કેવો એક્સપિરિયન્સ રહી જઈએ તો જ કે બહુ ખબર નહીં, એટલે આગળ તમે વિડીયોમાં જોજો. તો ચાલો તો મવા બાજુ નીકળવાનું છે. આપણે એ ભાઈનો પણ ફોન આવી ગયો એટલે ફટાફટ નીકળી જઈએ. ગાડી સ્ટાર્ટ કર. આપણી चैनल सब्सक्राइब करता जाओ यार। नहीं सोचे मत, सब्सक्राइब कीजिए। તો મિત્રો વાતોમાં પોગ્યા સીધા ખોટોડાથી કોઈ જોતો હોય તો કોમેન્ટ કરી દેજો જરાક. તો મિત્રો આવી ગયા આપણે નેસોડ ચોકડીને, આ રહ્યો આપણો શોરૂમ. ફાઇનલી આપણે છે ને શોરૂમે પહોંચી ગયા છીએ અને કમલેશભાઈ છે ને જો અમે ટ્રેક્ટર બહાર કાઢી છે અત્યારે આવી ગયા આપણે શોરૂમે. તો જો આ રીતનું કંઈક ટ્રેક્ટર હતું આપણે કમલેશભાઈ, આ રીતનું એનું કંઈક મોડલ છે, ડીકેનું કંઈક ટ્રેક્ટર છે ને આપણે લઈ ગયા હતા, શરીફર લેવા આવ્યા હતા. તો મિત્રો આજનું શૂટ આપણે અહીંયા કરવાનું હતું મિની ટ્રેક્ટરનું, એ પણ કરી નાખ્યું. બહુ મસ્ત શોટ લઈ લીધા છે, વિડીયો બનાવી નાખ્યો કમ્પ્લીટ. ખાઓ માં કસમ. સંશિકાને કરી નાખી અગરબત્તી, ચડાવી દીધો કંકુ ને ગુલાલ, ને ચડાવી દીધું પછી શરીફર. પછી ભાઈ આપણે તે પોટા પડાવવા પડે ને, એવડો મોટો ધવો કઈ મફત થોડો ખાઈ ન ખાઈ. जलवा है हमारा। તો જો મિત્રો આ ટ્રેક્ટરની આપણે ડિલિવરી લેવાની હતી આજે ને કંકુ ગુલાલ કરી નાખ્યું છે. જુઓ તમે, ને મોડલ કેવું લાગે છે ને કોમેન્ટ કરીને જરાક કહી દેજો. તો જો આ રીતના ટ્રેક્ટર છે ને એસેસરી છે ને હજી અંદર પડી છે. હવે અહીંયા અમને છે ને કંઈક અલગ જ ફિટિંગ જોવા મળ્યું. આ વસ્તુ છે ને એ બીજા કંઈ ટ્રેક્ટરમાં નથી જોવા મળતી. અત્યારે આ ટ્રેક્ટરમાં આપણને જોવા મળ્યું છે, મસ્ત ફિટિંગ આવેલું છે અત્યારે. અને ડીકે ચેમ્પિયન છે. પછી ઠપકારી નાખી મફતની ચા. તમને પણ ખબર છે કે મફતની ચા તો કઈ મેકાય નહીં. ये क्या है? બહુ ભૂખ લાગી ભાઈ, બહુ ભૂખ લાગી. ને ભાઈ પછી આવી ગયા અતિથિ હોટલમાં ખાવા, કારણ કે ભૂખ લાગી, ખાવું તો પડશે જ તી, પણ ખબર નહોતી પડતી શું મંગાવવું નહીં. તોય તે અમે તો મંગાવી લીધું પછી પનીર ટીકાનું શાક ને 2 રોટલી. ડુંગળીમાં લીંબુ લૂસીને પછી બોલાવી દીધી ફૂલ બાકી છે, કેમ કે આપણે તો કંઈ બિલ દેવાનું હતું નહીં, એટલે બોલાવી દીધી ફૂલ ઝપટ, કારણ કે ભૂખ તો બહુ લાગેલી જ હતી. અહીંથી નજારો જોવામાં તો કંઈક અલગ જ મોજ છે, મને તો મજા આવી ગઈ. मुझे सब दिखाई दे रहा है. તો મિત્રો આપણે 345 રૂપિયાની હરી આપી એક દાંતમાં ના અને આપણે ચાવાની. હવે હાલો તો જવાનું છે ટ્રેક્ટર લઈને ઘરે. આવડા चलो सही रेट लगा दो इसका. 1,000 पूरा देंगे। ये भगवान क्या जुल्म है. પછી આપણે લઈને નીકળી જાય, ટ્રેક્ટર સીધો રોડે ચડાવી દીધું ને આવી ગયા સીધા પેટ્રોલ પંપે, ટાંકી ફૂલ કરાવીને પાછા નીકળી ગયા સીધા રોડે. ને આ ખટારો મારી સાઈડ કાપીને વહી ગયો. કાંઈ વાંધો નહીં ભાઈ, સાઈડ કાપીને જા, તારો સમય છે, જોઈ લે, હું તને કરો. પછી કાનમાં નાખ્યા એરફોન ને પંકજ ઉદાસના ચડાવી દીધા સોંગ. પછી ફૂલ ઝપટ બળીને મને તો કંઈક આવી જ મોજ ચડી ગઈ. वाह क्या एक्टिंग कर रहा है. તો મને તો સોંગ સાંભળતા ઉગલવાનું કાર્ય વટી ગયો, કાંઈ ખબર જ ન પડી. પછી ફાઇનલી આપણે આવી ગયા ગામમાં, પહોંચી ગયા, માંડ પહોંચ્યા. પછી આજ પછી ખબર પડી ગઈ ક્યારે ટ્રેક્ટર આંકીને આવવાનું નહીં, કેમ કે હાવ થાકી ગયા છીએ. મને એમ કે ટ્રેક્ટર આંકવાની મજા આવશે, મજા શું આવે, લાંબો લહ જેવો કરી નાખ્યો હાવ. તો મિત્રો ઘરે પોઈગા હારો ભૈલુભાઈ લાભ લઈ લીધો, કેમ કે નવું ટ્રેક્ટર હોય એટલે આંકવાની તો કંઈક અલગ જ મજા આવે. તમારા ભૈલુભાઈ તેમ ચકડા મારવા મીડા જુઓ તમે. તો ફાઇનલી મિત્રો આપણે વાડી આવી ગયા છીએ ને ટ્રેક્ટર મેકી દીધું આપણે ડેલે. તો બીજું તો કાંઈ નહીં, તો આપણે વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરતા ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો થોડીક નાની એમથી. તો મળીએ હવે નવા વિડીયોમાં.